નમસ્કાર, સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં નવા એક વિડીયોમાં। તો સોમવતી અમાસના દિવસે માત્ર એક ચપટી કાળા તલનો ઉપાય કરવાથી તમારો ભાગ ચમકી જશે। સોમવતી અમાસ સોમવારના દિવસે આવે। આ દિવસે એક ચપટી કાળા તલનો ઉપાય જરૂરથી કરવો તે જોઈએ। શ્રાવણ માસની અમાસ ખૂબ જ ખાસ હોય છે। સોમવતી અમાસના દિવસે મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાની મનોકામના પૂરી થતી હોય છે। માત્ર એક ચપટીનો ઉપાય કરવાથી સંપૂર્ણ થઈ જાય છે। ઘણા લોકોને આ ઉપાય કરે છે અને તેમનો આ ઉપાય કરવાની ચોક્કસપણે પરિણામ મળે છે। આ મહત્વનો દિવસ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। જો તમે પણ આ વર્ષની છેલ્લી અમાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવા માગો છો તો આ પહેલાં આ ઉપાયની રીત સરખી રીતે સાંભળી લેજો અને પછી જ આ ઉપાયને કરજો, જેથી તમને આ ઉપાયનો સંપૂર્ણ લાભ મળે। આ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો હવે જાણીએ કે વર્ષનો છેલ્લી સોમવતી અમાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવાથી અને કોને કરવાનો છે અને ક્યારે કરવાનો છે, એટલે કે કયા સમયે કરવાનો છે। તો એક ચપટી કાળા તલનો આ ઉપાય કરવાનો શુભ સમય જાણીને કાળા તલનો આ ઉપાય વર્ષની છેલ્લી અમાસના દિવસે એટલે કે સોમવારે સવારે કરવાનો છે। પરંતુ જો કોઈ કારણસર તમારે આ ઉપાય નથી કરતા શકતા તો તમારે કામ માટે બહાર કે જવું પડે એમ છે અથવા તો કોઈ અન્ય કામના કારણે તમે આ ઉપાય કરી શકતા નથી તો આ ઉપાય તમે સાંજના સમયે કરી શકો છો। તો તમને મનમાં પ્રશ્ન થતો હશે કે આ ઉપાય સાંજના સમયે કેટલા વાગે કરવાનો છે? તો પ્રદેશકાળના સમયે ઉપાય કરવાનો છે। પ્રદેશકાળનો સાંજનો સમય 6 થી 7 વાગ્યાની વચ્ચે હોય છે। હવે જાણીએ કે આ એક શક્તિશાળી કાળા તલનો ઉપાય છે, કોને કરવાનો છે? તો એક ચપટી કાળા તલનો આ ઉપાય તમારી મનોકામના પૂર્ણ કરવા અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે કરવાનો આવે છે। વ્યક્તિને પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવી હોય તે આ ઉપાય અચૂકપણે કરી શકે છે। જો કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરની સુખ અને શાંતિ માટે, ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માગે છે તો તેઓએ ખાસ કરીને આ શક્તિ કાળા તલનો ઉપાય કરવો જોઈએ। કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે તો તે પરિણામ ખૂબ જ સારું આવે છે અને ચોક્કસ પરિણામ મળે છે। પરંતુ પોતાની કોઈ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કોઈ પણ વ્યક્તિને કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય કે નાનું બાળક હોય। જે વ્યક્તિ અને આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો હોય તેને સોમવારના દિવસે અવશ્ય કરવો જોઈએ, કારણ કે આ ઉપાયનું પરિણામ ભવિષ્યમાં ચોક્કસ મળે છે। વર્ષની આ છેલ્લી અમાસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે એક એવો દિવસ છે જેમાં મહાદેવ અને વિષ્ણુ ભગવાનની મહિમા છે, જેના મહાદેવ અને શ્રી વિષ્ણુ ભગવાનની એક સાથે પૂજા કરવામાં આવે છે। અને અમાસનો દિવસ એકમાત્ર એવો દિવસ છે કે આ દિવસે આપણે આપણા પૂર્વજોને પ્રણામ કરી શકીએ છીએ અને તેમને સંબંધિત ઉપાયો કરી શકીએ છીએ અને તેમાં પણ આ દિવસે એ વર્ષનો છેલ્લો દિવસ છે। તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે। આ ઉપાય કરવા માટે તમારે સૌ પહેલાં એક ચપટી કાળા તલ લેવાના છે। હવે આ કાળા તલનો સંબંધ શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલો છે અને કાળા તલનો સંબંધ આપણા પૂર્વજો સાથે પણ જોડાયેલો છે। આપણે પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આપણે જે પણ ઉપાયો કરીએ છીએ તેમાં કાળા તલનો ઉપાય ચોક્કસ થાય છે। અહીં કાળા તલ અને સફેદ તલ આ બે પ્રકારના હોય છે, એક સફેદ અને એક કાળા। તે પણ જેમાંથી તમારે એક ચપટી કાળા તલ લેવાના છે અને જે પાણીથી તમે સ્નાન કરો છો તેમાં એક ચપટી કાળા તલ નાખવાના છે અને પછી તેનું સ્નાન કરવા પાણીમાં થોડું ગંગાજળ નાખવાનું છે અને પછી હર હર ગંગે બોલીને સ્નાન કરવાનું છે। આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે। તમારા પૂર્વજો પણ તમારાથી પ્રસન્ન થશે। તમારા જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે। જે વ્યક્તિ પાણીમાં એક
સપટી તલ અને ગંગાજળ ભેળવીને સ્નાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ, સમસ્યાઓ, મુશ્કેલીઓ અને વેદનાઓ દૂર થાય છે. ખાસ કરીને આ વર્ષની છેલ્લી તારીખે અમાસના દિવસે એક તલ અને ગંગાજળ ઉમેરીને ચોક્કસપણે સ્નાન કરવું જ જોઈએ. આ ઉપાય કરવાથી જ તમને શેનું ચોક્કસપણે ફળ મળશે. હવે બીજો ઉપાય વિશે વાત કરીએ તો તમે વર્ષની છેલ્લી અમાસના દિવસે એટલે કે વર્ષના છેલ્લા સોમવાર જ કરી શકો છો, જે તમારા પિતૃઓ મન અને પસંદ કરવા માટે આ ઉપાય કરી શકો છો. જ્યારે આપણે પિતૃ પ્રસન્ન હોય ત્યારે આપણે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે. બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ઘરના દરેક સભ્યોને દરેક કાર્યમાં સફળતા મળે છે. દિવસ આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ જેમના એક પીપળાનું ઝાડ છે, જેમાં આપણે પૂર્વજોને વારસો હોય છે. આ ઉપાય કરવા માટે તમારે એક પાણીનો લોટો લેવાનો છે, તેમાં પાણી નાખવાનું છે, તેની અંદર ખાંડના થોડા દાણા અથવા તો ગોળ નાખવાનો છે. તમે આમાંથી કોઈ પણ વસ્તુ નાખી શકો છો, બીજું હવે તમે હથેળીમાં પાણી લેવાનું છે. તમારે પાણી પીપળાના ઝાડ નીચે અને પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરવાનું છે. જે વ્યક્તિ અમૃત નદી છે સવારે પીપળાના ઝાડને જળ ચડાવે છે, તેને પૂર્વજો તેનાથી ક્યારેય નારાજ થતા નથી, જે તેના ઘરમાં ક્યારેય કોઈ પણ દુઃખ નથી રહેતું. સોમવતી અમાસના દિવસે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આ ખાસ ઉપાય કરવો જોઈએ. પિતૃદોષની સકારાત્મક મેળવવા માટે અને પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તમારે આ અમાસના દિવસે દૂધ, ગંગાજળ, કાળા તલ, સાકર અને ચોખાનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને ચડાવવાનું છે અને તે સાથે જ ફૂલ અને પવિત્ર દોરો ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપને 7 વાર પરિક્રમા કરશો અને પછી પિતૃદેવાય નમઃ મંત્રનો જાપ કરશો અને તમારા ગુનાઓ અને ભૂલને ક્ષમા માંગશો. તો મિત્રો, દોસ્તી ઉદ્ભવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે. સોમવતી અમાસના દિવસે આ વિશેષ ઉપાય અવશ્ય કરજો. અમાસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરજો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે. વાસ્તુદોષ દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે કાચના બાઉલમાં સિંધો મીઠાના ટુકડાને નાખી અને તેને શૌચાલયમાં રાખો છો તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે. પરંતુ ધ્યાનમાં રાખો, 10-15 દિવસ પછી મીઠું બદલવું અવશ્ય છે. 2 અમાસના દિવસે ઘરમાં દરેક ખૂણે સારી રીતે સાફ કરો. દિવસે સવારે અને સાંજ ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો. અમાસના દિવસે તુલસીના પાન કે બિલીના પાન તોડવા જોઈએ નહીં. અમાસના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને બિલી શિવલિંગ પર અર્પણ કરવા જોઈએ, પરંતુ તે પાન 1 દિવસ પહેલાં તોડીને રાખવા જોઈએ, અથવા તો તે ચડાવેલા પાન ફરીથી ઉપયોગમાં લઈ શકો છો. ચડાવેલા પાનને સારી રીતે ધોઈ તમે તેને ફરી ચડાવી શકો છો. 3 અમાસના દિવસે પિતૃઓને તર્પણ અવશ્ય કરવું જોઈએ. તર્પણ કરતી વખતે પિત્તળના વાસણમાં પિતૃઓને અને કાજલ, દૂધ, તુલસીના પાન, મધ અને સફેદ ફૂલ વગેરે અર્પણ કરવા જોઈએ. તો ઝાડના મૂળ પર પાણી રેડવું જોઈએ અને પાણીનો અહીં ત્યાં બગાડ ન કરવો જોઈએ. આમાં વનસ્પતિનો સ્વામી પિતૃદેવ માનવામાં આવે છે. પરિવારના મૃત સભ્યોને પૂર્વજ દેવતા માનવામાં આવે છે. તો મિત્રો, તમને અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટ જરૂર જણાવજો. પસંદ આવ્યું હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.